પ્રવાસ પાટણ સોમનાથમાં રાજ્ય સરકારની યોજાના ચિંતન શિબિર પૂર્વે તંત્ર ચિંતામાં મુકાયું છે। પ્રવાસ પાટણમાં આવેલા કોળી સમાજ સંચાલિત ગૌશાળા ડિમોલિશન બાબતે અપાયેલી નોટિસથી કોળી સમાજ લાલધૂમ થયો છે। 4 દિવસથી ચાલી રહેલા આંદોલન બાદ પ્રવાસ પાટણથી વેરાવળ પ્રાંત કચેરી સુધી રેલી યોજાઈ। રેલીમાં ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા। ન્યાય ન મળે તો આગામી 21, 22 અને 23ના રોજ સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં અમે ચિંતા કરાવશું તેવું ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું। ડિમોલેશનની નોટિસ મળતા સમગ્ર પંથકમાં કોળી સમાજ એકત્રિત થયો હતો અને છેલ્લા 4 દિવસથી ગૌશાળા સ્થળ પર આંદોલન પર બેસી ગયેલા અને ત્યાં રામધૂન અને કથા સહિતના આયોજન કરી અને પોતે વિરોધ નોંધાવ્યો હતો। આંદોલનમાં અનેક આગેવાનોમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ જોડાયા હતા। ત્યારે કોળી સમાજનું કહેવું છે કે 1994માં 30 વર્ષ પૂર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ સમાજને જગ્યાઓ ફાળવવામાં આવી હતી, જેમાં આ જગ્યાનો કોળી સમાજને આપવાનો ઠરાવ થયો હતો અને એ ઠરાવ તાત્કાલિક વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મોરારજીભાઈ દેસાઈએ કરેલો હતો। તો આ જગ્યા કોળી સમાજને જ ફાળવવામાં આવે અને ડિમોલિશન ન કરાય તેવી માંગ સૌ કોઈની હતી। આ જગ્યા બાબતે તાકીદે જો નિર્ણય નહીં આવે તો સોમનાથમાં યોજાનાર રાજ્ય સરકારની ચિંતન શિબિરમાં કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવશે અને સમગ્ર રાજ્યભરમાંથી 2 લાખ જેટલા સંખ્યામાં કોળી સમાજના સભ્યો એકત્રિત કરી મોટું સંમેલન બોલાવી ન્યાય માટે ઉગ્ર આંદોલન બનાવીશું। વાત એવી છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 30 વર્ષ પહેલાં અમારા સમાજને સેવા માટે અને અમારા કોળી સમાજ સિવાય ઇતર સમાજને પણ જગ્યાઓ ફાળવેલી, જે તે સમયે આ જગ્યાઓ ફાળવેલી અને હાલ થોડા દિવસ પહેલાં ત્યાં કદાચ ચિંતન શિબિરનું આયોજન થયું હશે, એટલા માટે આ અમારી જગ્યાને ડિમોલેશન માટે ટૂંકી નોટિસમાં જાણ કરવામાં આવી કે આ જગ્યા ખાલી કરી અને ત્યાંથી 50 ગાયોને અન્ય સ્થળાંતર પણ કરેલું। એનું શું થયું એ બાબત હજી અમને કોઈ સ્પષ્ટતા નથી અને એ માટે અમારી માંગ છે અને 4 દિવસથી સતત અમે ત્યાં આંદોલન કરી રહ્યા છીએ અને અમારી માંગ અમારી જમીન છે, જે હકની જમીન આપેલી છે, એ જમીન કોળી સમાજને પરત કરે। હજી જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી અમે ત્યાં ને ત્યાં જ અમારા જે જગ્યા ઉપર બધા બેસવાના છે। તમામ પાટણના રહેવાસીઓ છે એ ધંધા રોજગાર બંધ રાખીને પણ એટલા દિવસથી સતત બેઠા છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ અમારી સાથે આ કોઈ ન્યાય કરવામાં આવેલો નથી। સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે તે વખતના વડાપ્રધાન અને અહીંયાના જે ચેરમેન શ્રી મોરારજી દેસાઈ અને એના દ્વારા નિમણૂક કરેલા 2 ટ્રસ્ટીઓ કે જેઓએ આ ઠરાવ કરેલો છે અને આ અમારી પાસે એવિડન્સ છે। આ લડત કોઈ પણ પાર્ટી વગર તમામ કોળી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ અમારી સાથે આંદોલનમાં બેસે છે અને સમાજને ન્યાય મળે એ માટે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો કોળી સમાજ છે એ કાયમી માટે અમારી સાથે છે। વચમાં એકવાર કલેક્ટર સાથે બેઠક થયેલી હતી અને કલેક્ટરે એવું કીધું કે હું ટ્રસ્ટને કહી દઉં છું હવે ડેમોલેશન ન કરે, તો મેં કલેક્ટરને કીધું કે ડેમોલેશન તમે કરો છો, ટ્રસ્ટ તમને લખીને આપે છે, ટ્રસ્ટ તમને લખીને આપે, ડેમોલેશન તમે કરો છો, પણ તમે ટ્રસ્ટને એવું કહી દો કે લખીને આપે કે જ્યાં સુધી વાર્તા કરતા અમે ટ્રસ્ટ સાથે બેસવા માટે પણ ત્યાં છે। ટ્રસ્ટ અમે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાની આવેલી છે, વિશ્વમાંથી લોકો અહીંયા આવતા હોય છે, સોમનાથના વિસ્તારનો વિકાસ થાય એ પણ અમે ઈચ્છી રહ્યા છે। એટલે અમે કીધું કે જ્યાં સુધી આપણે ચર્ચાનું આનું નિવારણ ન આવે ત્યાં સુધી આપ લોકોએ લખીને આપી દેવું જોઈએ કે ક્યાં સુધી કોઈ પણ ત્યાં ડેમોલેશન કરવામાં નહીં આવે। હજી સુધી ટ્રસ્ટ તરફથી ત્યાં મળી અને અમને મળવા આવ્યા ત્યારે અમે ડોક્યુમેન્ટના પુરાવા આપ્યા, બધા પુરાવા એને સમજાય કે વાત બરાબર છે કે ઉપર વાત કરીને કહું છું, પણ હજી સુધી અમારી સાથે કોઈ ચર્ચા કરવા આવ્યું નથી। જો અમારી રેલી આજે અમે રેલી કાઢી છે, આગામી દિવસોમાં ચિંતન શિબિર છે અહીંયા, અમે ત્યાં અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે કાળા વાવટા કાઢીને પણ ઉપશું, ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરી દેશું, એ 100% કરશું। અને આગામી દિવસો તોય નહીં કરવામાં આવે તો કોળી સમાજ દ્વારા આ પૂરા ગુજરાત અને આજે તો અમે ખાલી પોતાના ઇલેક્ટ્રિક મીડિયાના મારફત અને ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી સમાજને અપીલ કરેલી છે, પણ પૂરા ગુજરાતમાંથી જો નહીં અમારી માંગ પૂરી કરવામાં આવે સોમનાથ દાદાના સાનિધ્યમાં 2 લાખ કોળી સમાજની મિટિંગ ભેરું।